શ્રી કચ્છી ભાનુશાલી ઉધવરામ સત્સંગ મંડળ મુંબઈ સંચાલિત શ્રી સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોર અને આઈ આશાપુરા મંદિરના પાટોત્સવ અને મિત્રો 3.25 દાયકા એટલે કે 32 વર્ષનો ગાળો એ અમસ્તા નહીં નીકળ્યો હોય. અનેક લોકોના એમાં તન મન અને ધનના જે છે અહીંયા પસીના પાડ્યા છે. ત્યારે આ એક વટવૃક્ષ બન્યું છે. ત્યારે ખુશીની વાત છે કે આપણી વચ્ચે આ ધામને વૃંદાવન ધામનું જે સ્વપ્નદ્રષ્ટા છે એ મંગે પરિવાર એટલે કે બહેન શ્રી રેખાબેન અને નિલેશભાઈ પણ પધાર્યા છે. વસંતભાઈ ઉદ્યોગપતિ એવો પધાર્યા છે અને આપણી સાથે પ્રમુખ પણ છે હરિભાઈ. તો તમામ મહાનુભાવને આજના પ્રસંગે એમના પ્રતિભાવ જાણશું કે આજે 32મો જે પાટોત્સવ છે એ પ્રસંગે આપના જે કંઈ પણ મનની વાત હોય એ પ્રગટ કરજો. અને ત્યારબાદ આ ધામને જે સ્વપ્નદ્રષ્ટા છે એ પરિવારને પણ મળશું, મંગે પરિવારને. હરિભાઈ, સૌ પ્રથમ આજે 3.25 દાયકા થયા છે, કઈ રીતે આ વટવૃક્ષ બન્યું છે એક બીજમાંથી રાતા તળાવ સેવાધામ? આજે 32મો આપણા આશાપુરામાંનો પાટોત્સવ ચાલુ છે હમણાં. ને ઓછામાં ઓછા સ્ટાર્ટિંગમાં તો હું બી ત્યાં નહોતો ત્યારની વાત છે કે નાના એક રૂમથી આ સ્ટાર્ટ થયેલું. હા, આજે ઓછામાં ઓછું 100 એકર જમીન છે, 6500 થી 6600 પશુ છે, પશુધન છે આપણી પાસે, એનો નિભાવ થાય છે. અને સાથે દાતાશ્રીઓની મહેરબાનીથી બધું અન્ન ક્ષેત્ર બી ચાલે છે. સાથે અમારી બાજુમાં ચાંદ્રા પરિવાર, કસરત પશુધન ચાંદ્રા તથા મંગે પરિવાર, હમણાં જે આપણે ગૌશાળા બનાવી દે છે નિલેશભાઈ, રેખાબેન નિલેશભાઈ મંગે, એ ઓછામાં ઓછા 70 થી 75 કરોડના ખર્ચે બનાવી રહ્યા છે. આપણે ત્યાં એક મોટું ધામ બની રહ્યું છે. આજે આશાપુરામાંના પ્રાગટ્યમાં સવારના બધા યજ્ઞની પૂર્ણતિ થઈ અને સાથે હવે સાંજના આપણો બધો પ્રોગ્રામ છે મેળા મલાકડા બક જેને આપણે કહીએ કચ્છમાં, એ બધું આજે સાંજના 4 વાગ્યા પછી ચાલુ થશે. જેમાં મુસ્લિમ ભાઈઓ બી સાથે હશે. આપણો મેળો મલાકડો મળે એટલે હિન્દુ મુસ્લિમનો ભાઈચારાનો એક મેળો કહેવાય. બસ એટલો કહીશ. સૌ પ્રથમ મિત્રો, ખાસ કરીને જે દાતાઓ છે ને એમને આપણે અત્યારે તાળીઓથી વધાવી લઈશું, કારણ કે આ એક ઉજળું કામ છે મિત્રો. કારણ કે એક અકેલા થક જાય કા મિલકે બોજ ઉઠાના, કારણ કે આ એકનું કામ નથી. કોઈક જે છે એ વિચારથી જે છે આ ધામને આગળ લઈ જશે, કોઈક જે છે એ શ્રમથી. કારણ કે આજે સવારના 4 વાગ્યાથી ગાયુમાં જે છે ને એટલે ગોવાળથી કરી અને આ દાતા સુધી આ તમામની જ્યારે મહેનત લાગતી હોય. અને મનજી બાપુ તો હું તમને કહેતો કે ઓલિયો સંત છે. આજે પગમાં ચપ્પલ નહીં અને એ સવારના ગોવાળ પહોંચે એ પહેલાં ગૌશાળા પહોંચી જતા હોય. તો એ એક ખરેખર આપણા કપડામાં, એક સાદા કપડામાં એક સંત છે. તો એને ઓળખી શકીએ એ તો જ ખબર પડે. બાકી ખરેખર એમનું જે સમર્પણ જે છે એ આપણે એના શબ્દોમાં આપણે ક્યારેય પણ વર્ણવી ન શકીએ. વાત કરશું આપણે વસંતભાઈને, કારણ કે ઉદ્યોગપતિ છે, બહુ ઓછું બોલે છે, પણ જે એમનું કામ છે ને પડદા પાછળ એ ખરેખર અદ્ભુત છે. તો ચાંદ્રા પરિવારના એવા જ એક શ્રેષ્ઠીને મળશું. વસંતભાઈ, હાથમાં પકડજો. વસંતભાઈ, કેટલી ખુશી થઈ હતી આજે 32 વર્ષ થઈ ગયા એ વટવૃક્ષ બીજ में થયો હોય, પણ કચ્છી में જ બહુ શબ્દ ચોંदासी, કેટલો રાજીपो है? असांजो बोरो राजीपो है ने भगवान उधवराम बापा करिए तो एड़ो ने एंती विशेष थी एड़ो हसे इच्छा है ने उधवराम बापा ई करींदा 100% एड़ो करींदा जी. राधे राधे. वसंतभाई, एकड़ो प्रश्न आला करीने के संपत्ति ने संस्कार ई बो तज शक्य बने का गुरुजा आशीर्वाद होय, का माता पिता आशीर्वाद होय, ने काम आई आशापुरा आशीर्वाद होय, जो कुलदेवी पांजा. तो आज भानुशाली समाज है खूब संघर्ष करीने एटला सुधी पोगवाय. तो ई केजा आशीर्वाद जे प्रतापे है ये मिले ऐसा उधवराम बापा जे आशीर्वाद प्रताप से है ત્યાં ત્યાં से उधवराम बापा के मंजे थे तैसे बोरा सुखी जई एकदम सुखी જી. તો મિત્રો, જેમને પણ આ ઇતિહાસની ખ્યાલ હશે, કારણ કે હું મુંબઈ જ્યારે જતો હોઉં છું અષાઢી બીજના, ત્યારે એ ટેકરી ઉપરની સંઘર્ષ ગાથા બારદાનથી કરીને અત્યારે બિલ્ડર સુધીની જે આ સમાજે યાત્રા કરી છે ને, એ વડીલોની એક નીતિ અને એમના જે ખરેખર એમના ગુરુ પ્રત્યેના સમર્પણ ભાવ હતા ને, ત્યારે આ ટૂંકા ગાળામાં આ સમાજે કરી દેખાડ્યું છે કે રાષ્ટ્ર માટે, સમાજ માટે શું કરી શકાય. મિત્રો, કોવિડમાં જ્યારે અહીંયા કલેક્ટર પ્રવીણા ડીકે મેડમ જ્યારે આવેલા ત્યારે એમણે કીધું કે એસી હોસ્પિટલ મેં કંઈ નહીં દેખી. એનો હું સાક્ષી છું. આપણે આપણા પરિવારથી ભાગતા હતા કે આપણે કદાચ ચેપ લાગી જશે, ત્યારે મંજી બાપુના સમગ્ર ટીમે અહીંયા જ્યારે કોવિડ સેન્ટર ચાલુ કર્યું ત્યારે કેટલા લોકોને જીવનદાન મળ્યું છે અને લોકોને હિંમત આપવાનું કામ જે છે અહીંયા થતું હતું. તો કોવિડની પણ વાત આપણે અલગથી કરી શકીએ, પણ અત્યારે વાત કરવી છે આ ધામને એક ગોકુળિયું ધામ બનાવવું છે, એના વિશે વાત કરી. એ પહેલાં પાટીદાર સમાજ
પાટીદાર સમાજની આપણે જે છે અગ્રણીને વાત કરશું અને એમના પ્રતિભાવ જાણશું. તમારો પરિચય આપજો. અમારો પરિચય કડવા પાટીદાર સમાજ. અમે જેથી 18 દુષ્કાળ પડ્યો ને ત્યારથી અમે જોડાયેલા છીએ. વાહ, ફૂલની ને ફૂલની પાંખડી અમે અહીંયા ગૌ માતાને ચરો અર્પણ કરી છે. ક્યાં બાત, રોજનો એક ટેમ્પો અમે પાટીદાર સમાજ તરફથી અર્પણ કરી છે. ક્યાં વાત હે. તો મિત્રો, ગાયોને જે છે ને આપણે ગાડી ચાલે તો જ એને ડીઝલ આપણે કરાવી, બાકી ગાય ગૌધન એવું છે કે એ ઊભું હશે ને તો એને આપણે ખાવાનું આપવું પડશે, અને એ એટલો મોટો ટાસ્ક છે કે આપણે એને કલ્પના ન કરી શકીએ કે એને ઘાસચારો કેટલો જોઈએ. પાટીદાર સમાજમાં કઈ રીતે આ તમને સમર્પણ ભાવ કઈ રીતે થયો અહીંયાનો? અમને તો દુષ્કાળ પડ્યો ને ત્યારે અમે રેલી નીકળી હતી નલિયાથી, તો અમે અહીંયા જોવા આવ્યા. દાતા તળાવ ક્યાં જાય છે ગૌધન ક્યાં જાય છે? ગૌધન. તો અમે આવ્યા ને અહીંયા પહેલા મળી અમે ત્યારથી ચાલુ છે, અવિરત દાન ચાલુ જ છે. ક્યાં વાત. પટેલભાઈ બોલતા બોલતા ભાવુક થઈ ગયા છે. અને મિત્રો, જય ગૌ માતા છે. નિલેશભાઈ, તમને કદાચ ખ્યાલ જ હશે, કારણ કે જ્યારે દુષ્કાળ પડ્યો ને ત્યારે એ ખીલામાંથી બાલધારીઓ એમ કહેતા હતા કે હવે અમે એને નહીં સાચવી શકીએ, અને ગોળ ખવડાવી અને ગાયને હાથ પગે જોડીને કીધું કે માં હવે તમને જ્યાં જાવું હોય ત્યાં જાઓ. એ પરિસ્થિતિ કચ્છમાં નિર્માણ થઈ ને ત્યારે આ ધામે મને લાગે કનુ બાવાજી કેટલા 12 થી 15,000 જે છે ગૌવંશનો જે છે નિભાવ આ ક્ષેત્રમાં થયો હતો. એટલે કુદરત ક્યારેક પરીક્ષા લે છે, પણ મોદી સાહેબનું એક વાક્ય છે કે આફતમાં અવસર, કે આફતમાં જો તમે અવસર શોધી શકો ને તો જ તમે મનુષ્ય છો, અને નિરાશ થઈ જાઓ તો પછી આપણે મનુષ્ય કહેવાને લાયક નથી. તો અન્ય એક આપણે જે છે હવે વાત કરશું અમારા બેનને. બેન રેખાબેન, શરૂઆત તો આપણે સ્ત્રી શક્તિથી થાય ને આપણે, કારણ કે શિવ અને શક્તિ, નારી વગર જે છે ને કહેવાય છે કે એક દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. પણ હું રેખાબેનને એટલે અભિનંદન આપીશ કે નિલેશભાઈના યજ્ઞમાં એ જો કોઈ ખરેખર હકારાત્મક ઉર્જાની જો આહુતિ આપનાર છે ને તો એ અમારા રેખાબેન છે. તો મળશું, કારણ કે આ ધામમાં એમનું બહુ મોટું વિઝન છે. બેન, સૌપ્રથમ આ ધામ વિશે તમે જાણ્યું તો કઈ રીતે ખબર પડી તમને કે અહીંયા સરસ કામ થાય છે? અમે અબડાસાના જ છીએ, એટલે રાતા તળાવ તો પહેલા હવે અબડાસામાં જતા તો દર્શન કરેલા હતા, અને એક સમય એવી પ્રેરણા ભગવાન ખુદ કરે છે કે તમે ત્યાં જાઓ એમ. જી, નોર્મલી આપણે આવતા જ હોઈએ, પણ ક્યારેક જે પ્રેરણા થાય એ જેમ પાટીદાર ભાઈએ કીધું જી, કે રેલી નીકળીને અમે જોયું તો અમને પ્રેરણા થઈ ગઈ. એ રીતે પ્રેરણા થાય. અમારે નાથદ્વારા મંદિરમાં ત્યાં 6 ગૌશાળાઓ ચાલે છે શ્રીનાથજી, તો ત્યાં પણ અમારી સેવા ચાલુ જ હતી, અને એ સેવાની સાથે સાથે પ્રેરણા થઈ કે અહીંયા પણ આપણે કંઈક બનાવવું જોઈએ. તો બનાવવામાં એવું છે, ગૌશાળા તો બહુ સારી રીતે ચાલી રહી છે, ગૌધનનું પણ સારો નિભાવ થઈ રહ્યો છે બધા દાતાઓ અને ટીમ સાથે. પણ જે પ્રેરણા આવી એ વૃંદાવન ધામ સાથે આપણે ગૌશાળાને આધુનિક બનાવવાની, કે ગાયોને હજી આપણે સારો ગૌવંશનો નિભાવ કઈ રીતે કરી શકીએ એના ઉપર સતત અધ્યયન કર્યા પછી આપણે આ નિર્ણય લીધો કે આને આપણે આધુનિક બનાવીએ, પણ આધુનિકતાની સાથે વૈદિક સંપૂર્ણ રીતે વૃંદાવન ધામની આપણે અહીંયા સ્થાપના કરીએ, જેથી કરીને કૃષ્ણ ભગવાનને જે પ્રિય છે, ગૌવંશ છે, ગોવાળ છે, વૃંદાવન છે, જે ત્રણેય વસ્તુને આપણે અહીંયા બનાવીએ છે, પણ એને હજી સુંદર રૂપે આપણે બનાવી શકીએ છીએ. તો એના માટે સૌપ્રથમ આપણે વૃંદાવન ધામ બનાવવા માટે આવતીકાલથી જ મારા હિસાબે આપણે 4,000 વૃક્ષોનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ. એમાં બધા જ પ્રકારના વૃક્ષ, ઘટાદાર વટવૃક્ષ પણ હશે, અને ફળોના વૃક્ષ પણ હશે, ફૂલોના પણ હશે, જેથી કરીને પક્ષીઓને પણ એટલું જ સરસ મળી રહે એમના રહેવા માટે, એમના ચારા માટે, એમને જે કણ જોઈએ છે એ બધા માટે. તો આપણે સમજીએ કે એક ઝાડ ઉપર 100 પક્ષી પણ રહેતા હોય ને, તો 4,000 વૃક્ષો ઉપર 4 લાખ પક્ષી રહી શકે. અને જે દુર્લભ થતી જાય છે આપણી દેશી ચકલી છે, અત્યારે તમને જોવા નહીં મળે, કાગડા તમને જોવા નહીં મળે, જે ખરેખર હોવા જોઈએ બધી જગ્યાએ. કારણ પ્રકૃતિ છે, પ્રકૃતિ સાથે જ સંસ્કૃતિ, અને સંસ્કૃતિ સાથે સમાજ. એટલે આપણે જે વિચાર છે એ આ દ્રષ્ટિકોણથી વૃંદાવન બનાવીએ, વૃંદાવન વૃક્ષોથી શોભશે, નિકુંજ ગલીઓ બનશે એની અંદર, અને એટલું બધું ઓક્સિજન, નેચરલ ઓરા બધું ડેવલપ થશે, જેથી કરીને સમગ્ર વિશ્વમાંથી લોકો અહીંયા વિઝિટ કરવા આવશે અને રહેશે પણ સાથે. એટલે આપણે વૃંદાવન ધામ અને આધુનિક ગૌશાળા, જેથી કરીને ગૌવંશનું બહુ સારી, અતિશય સારી રીતે નિભાવ થઈ શકે. અને હું તો એમ કહું છું કે કચ્છમાં નહીં, બધી જગ્યાએ આ થવું જોઈએ કે નિરાધાર ગૌવંશ ક્યાંય ન રહેવો જોઈએ, જેથી કરીને એમનું પતન થાય. કોઈ પણ રીતે આપણે અત્યારે આ વિષય લાંબો થઈ જાય જો કરવા જઈએ કે ગૌવંશનું શું થઈ રહ્યું છે, પણ નહીં, હું તો અત્યારે પણ કહું છું કે કોઈ પાસે કોઈ જોવે છે આ ગૌવંશને જે નિરાધાર છે, રોડ ઉપર ભટકે છે, પ્લીઝ 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 બધા
સીધા અહીંયા મૂકી જાઓ એ ગૌવંશને, ક્યાં એમનો વાત. નિભાવ વાહ. અહીંયાથી થશે. વાહ. રાધે રાધે, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. નિલેશભાઈને આપજો. મિત્રો ખાસ કરીને એમ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ કીધું કે પક્ષી મેં મોર હું, પ્રાણીઓ મેં સિંહ હું, સ્ત્રી મેં કીર્તિ હું. હવે આ કીર્તિ શું છે? સ્ત્રીમાં હું કીર્તિ છું એમ ભગવાન શું કામ લખ્યું? કારણ કે કીર્તિ એટલે કે આ અમારા રેખાબેન, કીર્તિ એટલે કે જે તોરણ, કીર્તિ એટલે કે મીરા. જે સ્ત્રીને તમે જોઈને એમ થાય કે આમાંથી કાંઈક મને પ્રેરણા મળે છે, એ કીર્તિ છે. અને ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે સ્ત્રીમાં મેં કીર્તિ હું. પછી એને કીધું વૃક્ષમાં, બધા લોકોનો ખ્યાલ હશે, તો વૃક્ષમાં મેં શું છું? તો વૃક્ષમાં મેં પીપલ હું. તો હું બેનને અને નિલેશભાઈને અને વસંતભાઈને કહીશ કે બાપુ અહીંયા વૃક્ષારોપણ થાય એટલે પીપળનું એટલે પીપળાનું ઝાડ આ લોકોના હાથે આપણે અહીંયા વવડાવવાનું છે, કારણ કે એ ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે. અને એટલે પ્રિય છે કે મિત્રો એમાં પાનખર નથી આવતી, એની અંદર જે છે એના ડેડા થાય છે, એ ડેડા પક્ષીઓને ખૂબ જે છે પ્રિય હોય છે. એટલે વડ અને પીપળા આ બે ઝાડ જે છે, બાપુને કહેશું લીમડો પણ 32 બીમારીમાં કામ આવે એવા ઝાડ આપણે વાવા છે કે જે બેને વાત કરી કે હજારો પક્ષીઓ એની અંદર વાસ કરશે. નિલેશભાઈ, મારે આ એમ કહેવાય છે કે એક સદગુરુને શિષ્ય શોધે છે કે શિષ્યને સદગુરુ શોધે છે, એ તો ખબર નથી, પણ તમને આ જગ્યાએ બોલાવી છે, તમે નથી આવ્યા, શું કહેજો? એ ખૂબ સાચી વાત છે. તમે જે પ્રશ્ન કર્યો ને કે સદગુરુ, તો તમને એક પ્રથમ કહી દઉં સદગુરુ કોને કહેવાય. આજે અત્યારે આપણો વિષય નથી, જી. પણ તમારા પ્રશ્નનો જવાબ આપો. જી જી. સદગુરુ એટલે અમારા ગુરુ છે વલ્લભકુળ. અમે વૈષ્ણવ ધર્મ પાડીએ છીએ. શ્રી વલ્લભાધીશ વાહ. એટલે ભૂમંડલેશ્વર આચાર્ય કહેવાય, જી. જેમનો જન્મ જ ઠાકોરજીની સેવા માટે થયો હતો. જય. ચંપારણ્યમાં એમનો જન્મ થયો, વાહ. ત્યારે મુગલોનો આતંક હતો. જી. એ મુગલોના આતંકમાં જંગલમાં એમનો જન્મ થયો. એમને શ્વાસ નતા લીધા. એના માતા પિતા એમને જંગલમાં મૂકી ગયા અને કંઈક શોધવા ગયા આજુબાજુ કે હજી આપણે કઈ રીતે સુરક્ષિત રહી શકીએ. ત્યારે કુદરતી જ્વાલા અગ્નિનો કુંડ થઈ ગયો વલ્લભાધીશના જન્મથી. અને વલ્લભાધીશનો જન્મ આ રીતે થયો. વલ્લભાધીશને ઠાકોરજીએ જ પ્રેરણા કરી હતી એમની સેવા માટે. એ ઉપરાંત વલ્લભાધીશ આખા ભારતની 3 વખત પરિક્રમા કરી છે વાહ. ચાલીને. ત્યારે તો કઈ વાહન સાધનો હતા નહીં, ઉગાડા પગે. એટલે તમે જે કીધું ને કે તમને પ્રેરણા કેમ થઈ, એમ અમારા શ્રી વલ્લભ કે જે ઉગાડા પગે 3 વખત આખા ભારતની યાત્રા કરી, એવા અમારા મંજી બાપુ છે કે જેને વગર ચપ્પલે અહીંયા ગાયોની સેવા કરે છે આવા તડકામાં. તો એ સાચા સંત આ છે. બીજું, વલ્લભાધીશે પરણવાની ના પાડી ઠાકોરજીને કે ના, હું તમારી સેવામાં જ રહીશ, પરણીશ નહીં. ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી. તમને ખબર હોય તો પંઢરપુર છે, શ્રી વિઠ્ઠલ જી. મહારાષ્ટ્રમાં મંદિર છે. એટલે ઠાકોરજીએ શ્રી વલ્લભને એવું કીધું કે તમે લગ્ન કરો, તમે મારી સેવા કરશો, પછી કોણ કરશે? એટલે આ સંસાર જેમ આગળ વધતો જશે, કલયુગ વધતો જશે, એમ ઠાકોરજીની સેવા અને એમાંથી વૈષ્ણવો નો ઉદ્ધાર થશે, જીવનો ઉદ્ધાર થશે. કેટલા જીવો અત્યારે ભટકે છે, વૈષ્ણવ જીવો આપણા સંપૂર્ણ સૃષ્ટિમાં. જી જી જી. તો એ જીવોનો ઉદ્ધાર કરવા માટે વલ્લભને લગ્ન કરવા માટે ઠાકોરજી આદેશ કર્યો અને એવું કીધું કે હું ખુદ શ્રી વિઠ્ઠલ સ્વરૂપ મહારાષ્ટ્રમાં છે, એ તમારા ઘરે હું સંતાન થઈને આવીશ. કે શું વિઝન છે તમારું? જે આખું જે સપના છે, અહીંયા એક આખું ગોકુળિયું આખું ધામ ઊભું કરવાનું છે, શું વિઝન છે આપણું? અમારો વિઝનમાં બધું, હું તો આમાં બહુ એટલો બધો ડીપમાં નહીં, પણ રેખા કરે છે અને આખો પ્રોજેક્ટ પણ એ જ જોવાની છે. વાહ. તો આપણે પ્રોજેક્ટ નામ આપીએ છીએ અત્યારે. શું કામ કે આપણે આધુનિકતા તરફ જવું છે, ક્યાં વાત. સંસ્કૃતિની સાથે આધુનિકતા. એવું નથી કે આપણે સંસ્કૃતિને ભૂલી જવી છે. જી. આપણી પોતાની જે સંસ્કૃતિ છે, સંસ્કૃતિ સાથે આધુનિકતાનું સંગમ કરવાનું છે. એટલે પહેલે અમારું એવું હતું કે ગૌશાળા આપણે બનાવીએ તો ગૌધન સુખી થાય. જી. પછી એમને વિચાર આવ્યો, એને ઘણું બધું જી. સંશોધન કર્યું, ઘણી ગૌશાળા વિઝિટ કરી. અમે અમરાવતી પણ ત્યાં મહારાષ્ટ્રમાં શરદ પવારની ગૌશાળાની વિઝિટ કરી આવ્યા. જે કંપનીને આપણે કામ આપ્યું છે, સ્વીડનની કંપની છે, એ લોકોએ જ વિઝિટ ગોઠવી હતી. હવે આમાં એવું છે કે આપણે ખાલી ગૌશાળા જ નથી કરવું, સાથે સાથે જે વૃંદાવન ધામનું સપનું છે ને, વાહ. તો ઠાકોરજી ગૌ છે, અહીંયા ઠાકોરજી છે જ. છે છે. કોઈ પ્રશ્ન નથી, એમાં કોઈ બે પ્રશ્ન છે જ નહીં ને મતય નથી બીજો. એટલે એની સાથે સાથે જો વૃંદાવન ધામનો વિકાસ કરીએ ને, તો કેટલા બધા જીવ જંતુ, આપણી સૃષ્ટિ કે જે અત્યારે પતવા તરફ જઈ રહી છે, એનો પાછો આપણે ડેવલપમેન્ટ કરી શકીએ, એનો વિકાસ કરી શકીએ અને સૃષ્ટિને બચાવી શકીએ. ક્યાં વાત. એટલે વૃંદાવન ધામમાં ઠાકોરજી, રાધાજી જે આજે નિધિવનમાં લીલાઓ છે, તો અમારા જીવનો વૈષ્ણવ તરીકે ને એવી છે, અમારા ગુરુની પણ આજ્ઞા છે કે જેટલા જીવનો ઉદ્ધાર થાય ને,
જીવનો ઉદ્ધાર કરો, એવા કાર્ય કરો કે જીવોનો ઉદ્ધાર થાય, કે ક્યાં વાત. ઠાકોરજીને જીવો પરિપૂર્ણ થાય. ક્યાં વાત હે મિત્રો. નિલેશ એટલે શંકર, પણ એ પૂજા જે છે એ કૃષ્ણની કરે છે. વસંત એટલે કૃષ્ણ, અને એ જે છે એ પૂજા જે છે આઈની કરે છે. એટલે આને પાછા યોગન યોગ બંને જે છે એ રાશિ એક જ છે, રેખાબેન. અને હવે એ પણ કારણ કે આજે વસંતભાઈને પણ પડછાયાની જેમ જે છે એ સાથ આપે છે. એક તમને હા, બીજું ખાલી જી. હમણાં તમે કીધું કે નિલેશ એટલે શંકર જી. અને શિવની પૂજા કરી છે, તો આજે તમને એટલું એક સ્પષ્ટ કરું કે સૌથી પ્રથમ વૈષ્ણવ શંકર છે, જય હો. કે જે ઠાકોરજીની પૂજા કરે છે, ઠાકોરજીની સેવા કરે છે. શંકર ભગવાને ઠાકોરજીના દર્શન કરવા માટે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું Yes, yes, કે ના મારો ઠાકોર પહેલે, જી. એટલે પેલા વૈષ્ણવ એ શંકર છે. શંકર ભગવાન છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રાધે રાધે. રાધે. અને મહાદેવ ભોળિયો છે મિત્ર, અને રીઝે ને ત્યારે એ ખરેખર રેખાબેન હરિઓમ, કેવું- જય ઉદ્ધવરામ. આજના પ્રસંગ વિશે કેવું લાગે છે? અને આજે આ વટવૃક્ષ બન્યું છે 32 વર્ષ એટલે 3.25 દાયકા. કઈ રીતે તમે સાથે મળી વસંતભાઈ જે છે કે એડા લખાઈ દેના અને એડા એડા દઈ આવ્યા છીએ, પછી એવો ભાવ શું હોય છે? કારણ કે ઘણીવાર પૂછ્યા વગર, કારણ કે એમનો જીવ એવો છે, મને ઓળખું છું એમને, તો એ ઘણીવાર એવું દાન પુણ્ય કરે છે, ત્યારે તમને કેટલી ખુશી થાય છે? નજીક રાખજો. બસ હું ખાલી એમની સાથે જ હોઉં છું. ઈ જે કંઈ પણ કરે પણ હું એમની સાથે હોઉં છું. બસ. ક્યાં વાત છે. તો મિત્રો હું તમને એટલે જ કહું છું કે સ્ત્રીમાં મેં કીર્તિ હું, અને જ્યારે એ સ્ત્રી શક્તિ ભેગી હોય ને તો જ પુરુષ કામ કરી શકે. એટલે બંને રેખાબેનને ખૂબ ખૂબ અભિનંદન કે એમના માધ્યમથી આજે ઘણા બધા કામ થઈ રહ્યા છે. આ પ્રસંગમાં કચ્છીમાં કહીશ કે ડેસાતા વેસા આવીને જોજો કે કેવું અહીંયા કામ થઈ રહ્યું છે.